આ ભાજપ સરકારમાં 26 તારીખે આ રોડના કામનું ખાતમુહૂર્ત આપણા ધારાસભ્યશ્રીએ કહ્યું 3 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ છે. આ ડામરનું કામ ક્યાં ભેગું તમે અહીંયા જોઈ શકો છો. જુઓ તમે આ ડામર જુઓ અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આમાં ભાગીદાર હોય એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ રોડની સ્થિતિ, આ રોડ 5 વર્ષના ગેરંટી પીરિયડમાં હોવા છતાંય તો જોગરાણાભાઈ આ ફરણી રોડનું કામ હાલે, તમે ક્યાં છો? એમને આ પ્લાન્ટે છો. આ હું તમને કહું, આ હાવ કાંકરી ઉખડી જાય છે. અત્યારે રોડ છે જ નહીં, કાંકરી ખાલી પાથરે છે. તમે આમાં માથે દેખરેખ રાખો. હમણાં રોડ થાય તો આ પ્રજાને ભોગવવાનું. અરે પણ વરસાદ થયો તો ડામર થોડો હોય છે. ડામર તો 5 વર્ષ વરસાદમાં રહેવાનો. ચોમાસું ચાલુ હોય, ચોમાસું પૂર્ણ થાય અથવા તો પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થાય એ પહેલાં જ આપણે બધા એવી આશા રાખતા હોઈએ છીએ કે ગુજરાતના રોડ રસ્તાઓ એકદમ સારા હોય, ખખડધજ હાલતમાં ન હોય, મણકા હલી ન જાય એવી હાલતમાં ના હોય, કોઈ મરી ના જાય એવી હાલતમાં ના હોય, કોઈના એક્સિડન્ટ્સ ન થાય એવી હાલતમાં ના હોય, કોઈ પ્રસૂતિનો દુખાવો જેને ઉપડ્યો હોય, ગર્ભવતી સ્ત્રીને દવાખાને પહોંચવામાં મોડું ન થાય એવી હાલત જો આપણા ગુજરાતના રસ્તાઓની હોય કે ભાઈ એકદમ પેટનું પાણી પણ ન હલે, જેમ ગાંધીનગરના રોડ રસ્તા છે એવા જ રોડ રસ્તા જો દરેક જગ્યાએ હોય તો કેટલું સારું. પણ ગાંધીનગર જેવા રોડ રસ્તા ફક્ત આપણે સપનામાં જોઈ શકીએ, ગાંધીનગર સિવાય ન જોઈ શકીએ. કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એટલા ખખડધજ હાલતમાં રોડ રસ્તાઓની સ્થિતિ છે કે જે જોઈને આપણને એવું લાગે. અમદાવાદમાં પણ તમને ખબર છે, અમદાવાદમાં જે કે હમણાં જેવો અકસ્માત થયો જેમાં ખાડા પડવાને કારણે, ગટરનું ઢાંકણું બંધ કરવાના કારણે છોકરાઓ મળી જાય છે, તો ક્યાંક પતિ પત્ની મરી જાય છે. એવા ઘટનાઓ, એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. લલિત વસોયા જે કોંગ્રેસના નેતા છે એમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે ને આરએનબી અધિકારીનો ઉધડો લઈ લીધો છે લલિત વસોયાએ. કારણ કે એમને એવું કહ્યું કે હમણાં તો 26 તારીખે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ગણતરીના દિવસોમાં જ આ રોડ રસ્તાની હાલત તમે જુઓ. ભાજપના રાજમાં આ બધા પ્રકારની જે ઘટનાઓ છે તેમનું નિર્માણ થઈ રહ્યું છે તેમનું એવું કહેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો લલિત વસોયાએ વિરોધ પ્રદર્શન કર્યું છે, સાથે સાથે આરએનબીના જે અધિકારી છે એમનો પણ ઉધડો લીધો છે અને સાથે એમને એવું પણ કહ્યું છે કે આ રોડ રસ્તાની અમે કમ્પ્લેન કરીએ છીએ, જો આ રોડ રસ્તો તાત્કાલિક સરખી રીતે નહીં બને તો આ રોડ રસ્તો અમે બનાવી દઈશું, પરંતુ અમે ઉગ્ર વિરોધ પણ આનું પ્રદર્શન કરીશું એવું કહીને લલિત વસોયાએ અધિકારીને ખખડાવ્યા છે. હવે લલિત વસોયા શું કહી રહ્યા છે આપણે એ પણ સાંભળી લઈએ અને ત્યાં જે સ્થાનિક રહેવાસી છે તેમનું પણ આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. આપણે આ બંનેને સાંભળી લઈએ કે આ રોડ રસ્તાની હાલત જોઈને એક કોંગ્રેસના નેતા અને ત્યાંના સ્થાનિક રહીશ છે તેમનું શું કહેવું. આવેલ ડામર રોડનું કામ છે. આ કામ તમે જોઈ શકો છો. પત્રકારોને પણ અમે રૂબરૂ લઈ આવ્યા છીએ. આ રોડની અંદર ડામર જ નથી, એક પણ જાતનો ડામર, આ નકરી એમને કાકરી. આ કામ અટકાવ્યું. આજે 4 મહિના થયા. 4 મહિના પછી પણ એ રોડનું કામ કરવામાં નથી આવ્યું. અત્યારે આ રોડની સ્થિતિ તમે જોઈ શકો છો ને આમાં ભ્રષ્ટાચારનું કેટલું પ્રમાણ હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ કાંકરાઓ છૂટા આ રોડના રખડે છે. આમાં ડામર જેવું કઈ છે જ નહીં. કાંકરી કાંકરી પાથરી છે. માથે આગળ ધીના કરી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આમાં ભાગીદાર હોય એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ રોડની સ્થિતિ, આ રોડ 5 વર્ષના ગેરંટી પીરિયડમાં હોવા છતાંય આ રીતના રોડ કરવામાં આવી રહ્યા છે. આ જુઓ, આ ડામરનું કામ આ ભાજપ સરકારમાં 26 તારીખે આ રોડના કામનું ખાતમુહૂર્ત આપણા ધારાસભ્યશ્રીએ કહ્યું 3 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ છે. આ ડામરનું કામ ક્યાં ભેગું તમે અહીંયા જોઈ શકો છો. જુઓ તમે આ ડામર જુઓ. આ ડામર છે કે કાંકરી નાખી છે. જુઓ તમે રોલિંગ લેવાનું આ ડામરનું કામ તમે જુઓ. આમાં ડામરનું ધામ દેખાતું નથી. આવો જ ડામર
જુનાગઢ રોડ ઉપર કર્યો હતો. નમસ્તે જોગરાણાભાઈ, આ ફરણી રોડ નું કામ હાલે, તમે ક્યાં છો? એમને આ પ્લાન્ટે છો? આ હું તમને કહું, આ હાવ કાકરી ઉખડી જાય છે. અત્યારે રોડ છે જ નહીં, કાકરી ખાલી પાથરે છે. તમે આમાં માથે દેખરેખ રાખો. હમણાં રોડ થાય તો આ પ્રજાને ભોગવવાનું. અરે પણ વરસાદ થયો તો ડામર થોડો હોયો છે? ડામર તો 5 વર્ષ વરસાદમાં રહેવાનો. આ કાકરી એમણામ હાઈથે કાકરી ઉખડી જાય છે. તમે કામ બંધ કરાવો, અમે આના વિડીયોની બધી ઉતારી છે. અને એક પણ અધિકારી તમે અહીં રોડના કામ ઉપર છો નહીં. તમે એમ કહો પ્લાન્ટે છો, ઓલો બર્નર વાળા એમ કહે કે હું રજા ઉપર છું. એમ નહીં, પણ તમારી જેમ આ રોડનું કામ આમાં ક્યાંક કોકના હાંડલાનો અભડાઈ દેવો. તમે જુનાગઢ રોડનું કામ એવું કર્યું, પાછું કામ બંધ છે. આ રોડનું કામ આ રીતે કરો. અરે પણ આ કરું વિડીયો કોલિંગ કરું, કાકરી બતાવું. આમાં ડામર આખે આખું છે, કઈ છે જ નહીં. આખે અરે પણ આખું એમ છે નહીં, એવું. અડધું ડેમેજ થોડું થાય, આખે આખું ઈ જ છે સ્થિતિ. માથે તમે પાપ છુપાવાનું બાજુ બીજું કોટિંગ કરવા માંડ્યા. અરે માથે લેર તો નીચે ભ્રષ્ટાચાર ના, એમ નહીં, નીચે ભ્રષ્ટાચાર, નીચે ડામર નહીં નાખવાનું, માથે લેર પાથરી દેવાની. થોડોક ધોવાય. વરસાદમાં એમ નહીં, વરસાદમાં ડામર આટલો ડેમેજ થાય. અત્યારે કામ બંધ કરાવીને તમે કરાવો. જો આ લાઈવ છે, આખો રોડ એમણે ઉખડી જાય. તમે કયો ત્યાંથી ઉખડીને અમે તમને બતાવી રોડ. અત્યારે એને કયો કામ બંધ કરે. આવી રીતે કામ હાલતા છે. આજે ધોરાજીના ફરણી રોડ નું ડામરનું કામ ચાલુ છે ને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ. આ રોડ માં ડામર નાખ્યા વગર કાકરી પાથરવામાં આવી રહી છે. 26 તારીખે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આ રોડનું ખાતમુહૂર્ત કરે અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય, માટી ભેગી કરતા હોય એની જેમ આ કાકરાઓ ભેગા થઈ જાય છે. ડામરનું પ્રમાણ નહીવત છે. રોડ ઉપરનું કામ ચાલુ હોવા છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી. ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે. હું આ વિડીયોના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આના માટેના જે કાંઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલાં લેવામાં આવે. આજથી 2-3 મહિના પહેલા જુનાગઢ રોડનું કામ આ જ રીતે હાલતું હતું. એ કામ અટકાવવામાં આવ્યું. કામ સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે. એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો વયા ગયા છે. આજે આ ફરણી રોડની પણ આ સ્થિતિ છે. ધણી ધોરી વગરનું આ ખેતર હોય અને બાવો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે. શું કહેશો લલિતભાઈ, આ મળતિયાઓને કામ આપી? આ કોન્ટ્રાક્ટના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે. આ કામ 1% ડામર વાપરવામાં નથી આવ્યો. એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલાં નથી લેતી. એ પણ નવાઈની વાત છે.